ત્યાંથી કઈ પીધું નતું તો હવે અત્યારે આ બીજી કઈ સોડા નથી એક આ એક છે. આને શું કહેવાય? આને શું કહેવાય? દૂધ કોલ્ડ ડ્રિંક. હે? દૂધ કોલ્ડ ડ્રિંક. અને દૂધ કોલ્ડ ડ્રિંક કહેવાય. પી નાખી હાલો ફેમિલી. અમારે જવાનું છે અંદર, અહીંથી આમ અંદર દર્શન કરવા, અને અમારો મોબાઈલ અહીં જમા કરવાનો છે. અને અહીંથી જો એટલું મંદિર તમને દેખાડું, દર્શન કરી લ્યો. બાકી અમે ભાઈ તો દર્શન કરી આવ્યા છીએ. હવે અમારે જવાનું છે દરિયે જવાનું છે, અને હવે દરિયાનો નજારો બતાવી. આમ ઉતારું મસ્ત આવજો કા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો તમને બધાનું સ્વાગત છે અમારા એક નવા બ્લોગની અંદર. તો પેલા તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે આવ્યો છું હું સોમનાથ. તો હર હર મહાદેવ, અને કમેન્ટમાં બધા હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. સોમનાથ આવ્યો હું ને સોમનાથ અત્યારે કેટલી જગ્યાએ ઘણી જગ્યા છે. તો બધી જગ્યા અત્યારે બતાવવાનો હોઉં ને ઘણા દિવસ પછી બ્લોગ આવે છે કે થોડુંક ટાર્ગેટ ફેર હતો. અને સોમનાથ જ આવ્યો હતો. વિડીયોમાં એવું હતું કે કઈ ખબર નહોતી કે આવું બનાવવાનું છે. ઘરેથી નીકળી ગયા હતા, ચાલુ થઈ ગયું. અહીંયા આવી ચાલુ કર્યો છે. અત્યારે સ્ટાર્ટ કર્યો છે આપણે સોમનાથથી. તો હાલો તમને સોમનાથના આપણે દર્શન કરાવશી. અને અંદર મોબાઈલ તો લઈ જવાની મનાઈ છે, મોબાઈલ અમારે જમા કરાવવા જો. તો તોય તમને જેટલા દર્શન કરાવવા છે એટલા તમને દર્શન હું કરાવીશ. તો હાલો કન્ટિન્યુ બધા બન્યું રહેવાનું છે ને આજના બ્લોગમાં તમને બધાની મજા આવશે. અને ઘણી ઘણી જગ્યાએ જવાનું છે, તો જોવાનું ભૂલતા નહીં. સોમનાથમાં કેટલી જગ્યાએ શું વસ્તુ છે ને બધી વસ્તુ ખબર પડી જવાની છે. અને આ ચશ્મા થોડાક નવા લીધા તો કહી દેજો કેવા લાગે. સારું હાલો એક લાઈક કરી દેજો. હાલો મેં જઈ તમને દર્શન કરાવીને બતાવી થોડું. ફેમિલી જુનાગઢ થી અમે નીકળ્યા હતા. જુનાગઢ થી અમારે પૂછતા 3 કલાક જેવું થઈ ગયું. એટલે ત્યાંથી કઈ પીધું નતું તો હવે અત્યારે આ બીજી કઈ સોડા નથી એક આ એક છે. આને શું કહેવાય? આને શું કહેવાય? દૂધ કોલ્ડ ડ્રિંક. હે? દૂધ કોલ્ડ ડ્રિંક. અને દૂધ કોલ્ડ ડ્રિંક કહેવાય. પી નાખી હાલો, અને પછી અમે જઈ દર્શન કરવા. ફેમિલી અમારે જવાનું છે અંદર, અહીંથી આમ અંદર દર્શન કરવા, અને અમારો મોબાઈલ અહીં જમા કરવાનો છે. અહીંયા મોબાઈલ અંદર જમા કરાવી દીધી કે ફોન ને એવું અંદર નહીં લઈ જવા દઈએ એટલે. તો હાલો હવે છે ને આપણો ફોન છે અંદર જમા કરાવી દઈએ, પછી દર્શન કરવા જઈ. આમ તો તમને દર્શન કેવી રીતે કરાવી શકો એટલે. તો હાલો અમે જઈએ ફેમિલી. અમે દર્શન કરીને વહી આવ્યા છીએ, અને મસ્તના દર્શનથી આ મજા આવી. અને અંદરનો તો નજારો બહુ મસ્ત અલગ જ છે. જોકે કોઈ આવ્યા હોય તેને ખબર હશે કે નજારો કેવો છે. અને અહીંથી જો એટલું મંદિર તમને દેખાડું, દર્શન કરી લ્યો. બાકી અમે ભાઈ તો દર્શન કરી આવ્યા છીએ. અને હવે અમારે જવાનું છે દરિયે જવાનું છે. અને હવે દરિયાનો નજારો બતાવી કે દર્શન કરવાનું અહીંથી ઓમ જ કરાવી થઈ ગયો કે હું અંદર ફોન ને એવું બધું અહીંયા બાઈને જ અમારું લઈ લીધું. તો હાલો હવે જવાનું છે અમારે દરિયે. તો હાલો કન્ટિન્યુ બની રહ્યો. દરિયે જાય અને ત્યાં થોડીક મજા કરી. તો ફેમિલી અમે આવી ગયા છીએ દરિયા કિનારે. અત્યારે દરિયા કિનારે આવેલા જાય છીએ. જો આવું કઈક અહીંનો વ્યૂ છે મસ્તનો. ત્યાંથી પછી નવરા થઈ ગયા, અને મમ્મીનો વિડીયો કોલ આલે. એમાં એવું હતું અમે ગયા હતા જુનાગઢ. તમે કેતા હોય રોકાઈ જાય કામ ન જાય દ્વારકા ભાગી. અમારે જવાનું હતું જુનાગઢ, થયું કેવું કે અમે વહી આવ્યા સોમનાથ. અત્યારે તો જો આ હનુમાન બાપાની મૂર્તિ છે મસ્તની. તમને બધાને દર્શન કરાવું. આજ શનિવારે છે, અને અમારે આજ હુકમ એવો થઈ ગયો મસ્તનો. તો હનુમાન બાપાના દર્શન કરી લઈ. અને અહીંનો વ્યૂ જોઈ ગયો કેટલો મસ્ત છે. હજી માં જાહી આપણે, હજી પાણી છે ત્યાં. આ છે હનુમાન બાપા. અને હાલો જો હવે હે ને વા જાય પછી તમને બધાને ત્યાંનું બતાવી કેવો વ્યૂ આવે છે. જોવાય લામણું.
ફેમિલી અમે દરિયાકાંઠે પૂગી ગયા છીએ અને દરિયાકાંઠાનો નજારો એક નંબર છે ને મજા એવી આવે. શું કામ કે ઠંડો ઠંડો વખત મસ્તીનો પવન આવે છે અને જરીએ આમ મોલું કાંઈ નથી. જો કેટલું મસ્ત છે. અહીંનો વ્યૂ એટલો મસ્ત છે. હમણાં સન થોડોક આમ નીચે વહી જાય એટલે બહુ મસ્ત આવશે. બધા અમારે નીકળી જવાનું થાય કે ઘરેથી ફોન આવી ગયો તો કે વહેલા હારા થોડાક નીકળી જતો એટલે કદાચ 9 આડા ગાળામાં કદાચ પૂગી જાય. અને છે તો મસ્ત બધું જોઈ. મજા આવે. અરે એકદમ આનંદ હો. હે અરે એકદમ આનંદ આવે. હવે તો તમને થોડાક સિનેમેટિક આમ બતાવી મજા આવશે. જો I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, no I don't take shit. I got no love for the fakeness. No I don't wanna play tough. I wanna hate this. I'll always show up. You wanna play tough and wanna hate this. No I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so distinctive like an adjective. I got a vendetta against people who patented it. Being negative when you should be getting after it. I got facts over tracks. Listen to that thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off on my meds. No, I'm not giving up, no, I'm not. ફેમિલી અમારે ફોટા શૂટ કરવાના થોડાક ફોટા પાડી લીધા ને બહુ મસ્ત મસ્તના બધા ફોટા પાડ્યા છે. એટલે હવે એ ફોટા તમને છે ને આ વિડીયોની અંદર ટૂંકમાં નાખી દઈશ તો તમે બધા જોઈ લેજો. અને અમે અહીંયા બધા ફોટા પાડતા હતા અહીંયા પાણા ઉપર. તો અહીંનો વ્યૂ તો કેટલો મસ્ત છે જો. અને અહીંયા છે ને એક કરેસલો અંદર છે એટલે શું કહેવાતું એ નથી ખબર પણ આપને તો ખબર છે એટલે આપણે એમ કંઈક કરેસલો છે. જો તમને દેખાય ને તો જોઈ લો. આપને લાગે બીક આપણે હાથ ન નાખી ન કાઢ. તને કાઢવાનું આવડે ભાઈ? ફોલું કરો. તો બસ જો હવે અમારે અહીંથી નીકળવાનું છે. અને ફોનની અંદર ચાર્જિંગ ખબર આવી ખબર નહોતી કે આમાં વિડીયો ઉતારવાનું થાય તો એવી ખબર નહોતી ને એના કારણે છે ને આમાં ચાર્જિંગ કંઈ કર્યું નહોતું. અને જેટલું ચાર્જિંગ હતું એટલા ચાર્જિંગમાં અમે લઈને જઈએ હતા. અત્યારે છે 13% ચાર્જિંગ. તો જોઈએ હવે કેટલો ટાઈમ હાલે છે. તો હાલશે તો સુધી આવી છે ને નહીં હાલે તો બંધ કરી દે. આજ કરે પાણી આવ્યું સુધી નકો ઓલા પાણા સુધી અમે હાલતા ન્યા સુધી જ ફોટા પડતા. એટલે બસ જો હવે હે ને અમારે ભાગવાનું છે ઘરે. ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. અને 13% ચાર્જિંગ છે. જો કદાચ કેટલી ઘડી હાલે એ ખબર નથી પણ જોઈએ આપણે. હાલો ફેમિલી અમે અત્યારે મંદિરની અંદર છીએ અને તમે બધા દર્શન કરી લ્યો. આ મંદિર કયું છે એ બાયણે તમને જઈને હમણાં કહું. અત્યારે ખાલી તમને દર્શન જ કરાવું છું. તો ફેમિલી અમે જે મંદિરે આવ્યા છીએ મંદિરનું હવે તમને બધું કહું
કે આ તમે કોઈ સ્ટોરી સાંભળી હોય કે ન સાંભળી હોય મને તો ખબર નથી. અને હમણાં જે આપણે લાલો મૂવીનું જે પિક્ચર આવ્યું છે એ મૂવીમાં આઈનો હોતે સીન લીધેલો છે કે આ વડલો હોય તો ભલે એ ખબર નથી કે ઓલો વડલો હોય કે ગમે આમાં ક્યાંય એટલા જગ્યામાં એ તમે જોયું હોય તો એ મને ખબર નથી. જોકે મેં હજી લાલો મૂવી નથી જોયું, મેં સાંભળેલું છે કે અહીંયા લાલો મૂવીમાં ટૂંકમાં અહીંયા હોતે શૂટિંગ થયું હતું એવું. તો આ છે કૃષ્ણ ભગવાનનું મંદિર કે કૃષ્ણ ભગવાનના પગમાં જ્યારે બાણ માર્યું હતું ને એ મંદિર છે. તો એ આખી મૂર્તિ એવી રીતે જ છે તેદુની કે કૃષ્ણ ભગવાનને આમ પગમાં બાણ લાગ્યું હતું ને એનું. એટલે એવી રીતે આમાં એ સ્ટોરી છે એવી, તો આપને તો જાજી નથી ખબર અને આપણે વાંચ્યું નથી એવું બધું. આ બધું ઓલું લખેલું છે એ બાજુ આપણે કંઈ વાંચ્યું નથી. અત્યારે બસ અહીંયા દર્શન કરવા આવ્યા તો સોમનાથ આવ્યા હતા તો મારા ભાઈબંધે એમ કીધું હતું કે અહીં એક મંદિર છે આપણે જાય અને દર્શન કરી લઈએ, એટલે પછી અહીંયા આવ્યા હતા. તો બસ હવે જો અહીંયા હે ને દર્શન મસ્તના કરી લીધા છે ને હવે અમારે ભાગવાનું છે ઘરે. તો મસ્તનું જ છે બધું અહીં એવું છે, સોમનાથે એવું છે, બહુ મસ્તનું છે ને હવે અમારે ભાગવાનું છે ઘરે કે મોડું થઈ ગયું છે અને 7 થઈ ગયા છે, 7 વાગી ગયા છે એટલે હવે નીકળવાનું છે ઘરે. હવે કેટલા વાગે ઘરે પૂગી એ પણ ખબર નથી અને ફોનમાં ચાર્જિંગ પણ 5% જેવું ચાર્જિંગ છે. એટલે હવે ઘરે જાય શું છે શું નહીં, કદાચ વિડીયો કેટલો થાય કેટલો નહીં એ ખબર નથી. એટલે હાલો કન્ટિન્યુ બન્યા રહ્યો અને ચેનલ ઉપર કોઈ નવા હોય તો એક સબસ્ક્રાઈબ કરી દેજો, એક લાઇક કરી દેજો. હમણાં થોડુંક ચેનલમાં ટૂંકમાં ડાઉન આવે છે એના હિસાબે થોડુંક છે ને વિડીયો નથી મેકતો. ટૂંક સમયમાં થોડોક ટાઈમમાં નવરો એવી રીતે બધું ધીમે ધીમે થતો આવીશ તો વિડીયો હોતે આવતા જાય. તો હાલો હવે અમારે ભાગવાનું છે ઘરે. તો હાલો હું ભાગી ઘરે. ફેમિલી અત્યારે અમે ધોરાજી પૂગી ગયા છીએ અને ધોરાજીથી અત્યારે બહુ વાર લાગી ગઈ, અમારે 9 જેવું થઈ ગયું છે, 9 વાગી ગયા અને અમે ઢોસો ઓર્ડર કરી દીધો છે. તો બસ જો જમવા બેસી ગયા છીએ અને મોબાઈલની અંદર 2% ચાર્જિંગ છે. હવે ચાર્જિંગ એ પૂરું થવાની તૈયારીમાં. તો બસ હાલો હવે ચાર્જિંગ થાય પછી ઘરે જઈને તમને બધાને મળીએ. તો અમે ખાઈ લઈ, મસ્ત મજાનો ઢોસો આવી ગયો છે, જમી લઈ બધા.